જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો ને? હું પણ એકદમ મજામાં છું. તો ભેહું આપણે આવી ગઈ છે અને વાગ્યા છે 9. તો વરસાદ હવારદીનો પડે છે એટલા માટે આજ છર્યું નહીં, માથે ધારબાર છેડ્યું નહીં. તો આપણે આ ઢવળી છે અહીંયા ચડાવી દઈએ ઘડી, એટલે ઘડી પોળે અને પછી વયું જાય ડેમ બાજુ. તો બધી ભેહું આવી ગઈ છે અને આમળે ધીરે ધીરે ચડવા મળશે. હા છે આપણી તીખડી, એટલે વાટ મૂકેલી થોડી માથે. તીખડા તીખડા બાપુ સગાઈ 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 જા 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 સગાઈ સગાઈ બાપુ. તો મિત્રો હવારદીનો વરસાદ પણ વરસે છે અને ભેહુંને આજે છોડવામાં મોડું થઈ ગયું, કારણ કે વરસાદ હતો બહુ. છાંટા 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 પછી પાછા થોડોક વધારે એવો ભાઈ પાછા છાંટા કર્યું છે. મિત્રો આવું છે અને આપણે છોડી મૂકી છે. આમ તો કઈ નહીં, છોડી રખડતી 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 કેળામાં ધાર ઉપર નહોતી જતી, કારણ કે વરસાદ છે એટલે ભેહું ચરવાની ઓછી મજા આવે. એટલા માટે હવે તમે કંઈક ચડાવી છે તો વહી જાય આપણે ઢોળીમાંથી. બાકી તમે મિત્રો તો જોઈ શકો છો, અને થોડું પાણી પાણી કરી દીધું છે. અને મિત્રો આપણે લેવા છે છત્રી, એટલા માટે આપણે છત્રી હેઠળ બેઠા રહેવું. બાકી આ ધાર ઉપર આપણે ચડી જઈએ તો ભેહું આપણને બધી બતાય. તો મિત્રો ભેહું વરસાદને લીધે એટલી બધી સરી નથી શકતી. હવે હેઠળ કેળા કેળામાં સરે ઘડીક, અને ડેમ છે બાજુમાં જ, ઘડીક ખમીને બેસી જાય. પાછું ઊભું થાય અને વાગી ગયા છે 11 અને દારૂ ઉપર ચડવાનું મન જ નથી થતું. અમે હેઠળ હેઠળ રેખડા કરે ઘડીક ઘડીક. તો મિત્રો કેવા લાગે વિડીયો કહેતા રહેજો, કોમેન્ટ કરજો. આજે વરસાદ તો ઘણી કરી નાખી, કારણ કે છાંટા જેવું છે એટલે ભેહુંને મોઢાને ખડની સાથે પાણી આવે એટલું બધું ન સરે એટલી બધી. તો ખાડા એટલા છે, ઘડીક આમ ધાર ગયો તો વહેલા વહેલા ખાત. કેળામાં બધું ભેહું હાલે એટલે ખેડવાનું ન હોય, નાખી નાખી હોઈ જતું હોય ડેમમાં. એટલે બાકી તો કેળામાં ઊંઘાવું એમ છે, કેળા હાવ રફશે અને આ કેડી જાય છે ડેમે જાય છે. તો એને બતાવતી છે ડેમ. તો આમાં ઘડીક ઘડીક રખડશે મિત્રો, ધરાય એવું તો લાગતું નહીં, એટલે વહેલા ઘેરે પણ વહી જાય. ટોપ લાઈન બાપુ એ રહી. તો મિત્રો ભેહું પાણી મારી ઊભી થઈને સારું ઉપર ચડી ગયું છે, ઓટોમેટિક ચડવા માંડી છે. હજી પાછળ છે ને હજી વહી ગયા આગળ. અમુક બાવળી આડીઓ ચડતી હોય છે અને બતાવતી હોય તો અડધી સડે છે. અહીં અડધી વહી જશે મોર. તો બધું ઘૂસલામાં પડ્યું છે, તો આપણે વહી થોડાક આગળ માથે હેરખા દેખાય એમ. આ બધું સોટ્યું છે વહી જાય સીધી ગાળામાં. તો મિત્રો આ બાજુ નીકળી કાંઈટ જ છે, થોડુંક પાછું ખુલ્લું આવે પછી કાંઈટ આવે, આવું છે મિત્રો. અને વાગ્યા છે 2:15 જેવું થયું છે. આવી રહી આવ્યો તો મિત્રો તમે કાંઈક જોઈ શકો છો, અને સામે છે ડેમ.
ગયા છે ચા આવી ગયા છે જંગલી ધારે અને તમને ચડાવી હતી ગાળામાં ઘરમાં અહીંયા ભૂગી છે આપણે આવ્યા છીએ વીરા મામાની ગૌ પાસે ગોરી 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 તો મિત્રો આવું છે બે નોકનોકીઓ થઈ ગયું છે તો આપણે જવું પડશે આમથી આમ આધાર ટપીને ઓલી ધારે તમે જો આ અડધી પૂગી છે સામે તો એવું છે બી નોકરી વળી ગયું છે અને આપણે જવું છે ઓલી ધાર છે લાંબડધાર ત્યાં અને વાગી ગયા છે 4 એટલે આવતા મોડું થઈ જાય એટલે આપણે ત્યાં તો જવું જ જોઈએ હા તો વ્યૂ જાય ઘરે હું પોળી ગઈ છે અને આપણે લેવા ન જ આવી પડી અમે તમને બતાતી છે તો ઝૂમ કરીને બતાવી દો પૂગ્યું છે બે આપણે મોટી ભે અને ઓથલ અને ટોપલી તો એની અહીંયા સરે છે બે અહીંયા છે ને અહીંયા છે તો આપણે લીન અહીંયા પુગાડવા પડશે ત્યાં સુધીમાં આ કેડે સડી જાય લાગે વિડીયો અત્યારે જો કમેન્ટ કરજો થોડું તમને થાય જય માતાજી.